તો આગળ વાત કરીએ ડાંગની, તો ડાંગના આહવા ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। જિલ્લા કલેક્ટરે કચેરીથી મહાનુભાવોને ફ્લેગ ઓફ કરી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું, જે બિરસા મુંડા સર્કલ સુધી પહોંચી હતી। આ યાત્રામાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર એન ડી પરમાર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ, ગ્રામજનો, વેપારીઓ, પોલીસ, હોમગાર્ડના જવાનો તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। ભારત માતા કી જય અને વંદે માતરમના જયઘોષથી સમગ્ર આહવા દેશભક્તિના રંગે રંગાયું। ડીજેના તાલે દેશભક્તિના ગીતો સાથે લહેરાતા તિરંગાથી મુખ્ય માર્ગો પર રાષ્ટ્રભક્તિનો માહોલ સર્જાયો હતો। આ યાત્રા દરમિયાન ગાંધી ઉદ્યાન, સરદાર પટેલ સર્કલ, શહીદ સ્મારક, બિરસા મુંડા સર્કલ ખાતે શૂરવીરોને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી। જિલ્લા કલેક્ટરે તિરંગાની આન બાન અને શાન જાળવવા તથા દરેક નાગરિકમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ મજબૂત બને તેવી અપીલ કરી હતી। 15મી ઓગસ્ટ આપણો સ્વતંત્ર દિવસ છે। દેશની અંદર જે પ્રકારે આપણને અંગ્રેજોની ચિંગાલમાંથી રાષ્ટ્રના સૌ જે યોદ્ધાઓ હતા કે જેમણે આપણને આઝાદી અપાવી અને ઉત્સાહી ઢબે આપણે જે આજકાલનું કાર્ય કરી રહ્યા છીએ, પરંતુ એની સાથે તિરંગાનું પણ એટલું જ મહત્ત્વ રહ્યું છે અને દર વર્ષે યુવાનોથી લઈને સૌ ઉત્સાહપૂર્વક આ રાષ્ટ્રીય પર્વને માણે છે, જુએ છે અને ગૌરવ અનુભવે છે। સમગ્ર દેશની અંદર નરેન્દ્ર મોદી સાહેબે પોતાના કાર્ય વિસ્તારની અંદરથી લઈને દેશના સૌને અપીલ કરી કે રાષ્ટ્ર ધ્વજનું ગરિમા જળવાય, રાષ્ટ્ર પ્રત્યેની ભાવના ઉજાગર થાય અને એટલા માટે દરેક સ્થળો ઉપર એ નગર હોય